શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું ગૌરીમાની પૂજા કરવાની વિધિ અને તેનો મહિમા શું છે. મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો. મિત્રો, પવિત્ર એવા પુરુષોત્તમ માસમાં ગૌરીમાની પૂજા કરવાનું ઘણું મહત્વ છે. માં ગૌરીમા જે માતા પાર્વતી એટલે કે માં ગૌરી છે, આપણે તેની પૂજા પુરુષોત્તમ માસમાં કરીએ છીએ અને આપણી સાથે કાંઠા ગોરની પણ પૂજા કરીએ છીએ, જેમાં આપણે 5 માટીના પિંડ એટલે કે ગોળા બનાવીએ છીએ, જે નદી, તળાવ કે પવિત્ર જગ્યાની માટી લાવીને તેના પિંડ બનાવવામાં આવે છે અને વચ્ચે ગૌરીમા સાથે બાજુમાં ઠાકોરજીને બેસાડવામાં આવે છે અને જેમાં 4 પિંડો છે એ ચારેય દિશાના દિક્પાલો બનાય છે. અને જ્યારે બીજો ભાવ એવો થાય છે કે આ 4 પિંડ છે તે ભગવાન શ્રી કૃષ્ણ, બલભદ્ર, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન છે, જેની આપણે પૂજા કરીએ. અને ગૌરીમાની પાસે વચ્ચે એક નાનું પિંડ બનાવવામાં આવે છે, જે ગણપતિજી છે એવો ભાવ રાખવામાં આવે છે. સૌ પ્રથમ પૂજા કરવા માટે આપણે વચ્ચે ગૌરીમાની મૂર્તિ બનાવીને બેસાડાય છે, જેમાં ગૌરીમાની મૂર્તિને મુખમંડલમાં નેત્રો લગાડાવાય છે, ચાંદલો, ચૂડી તેમજ ગળામાં હાર, પુષ્પમાળા પહેરાવાય છે. ગૌરીમાને લાલ કે લીલા રંગની ચૂંદડી ઓઢાડાય છે અને માતાની ચાંદલો કરાય છે. હવે પૂજા શરૂ કરવા માટે સૌ પ્રથમ 5 પિંડો અને ગૌરીમાને થોડું થોડું જળ ચડાવવામાં આવે છે. ત્યાર પછી માં ગૌરીમાને ચાંદલો કરી તેમાં અક્ષત લગાડાય છે અને ગૌરીમાને તેમજ 5 પિંડોને અબીલ, ગુલાલ, પુષ્પો અને સૂતરના દોરાથી 5 પિંડોને ફરતે આંટીઓ લગાવવામાં આવે છે, જે જનોઈ છે એવો ભાવ કરાય છે. આમ પૂજા કરી ગૌરીમાને નૈવેદ્યમાં મીઠી વસ્તુ, સાકર, મિશ્રી કે કોઈ ફળ ફળાદી ધરાય છે અને ત્યારબાદ થાળ બોલી ગૌરીમાની આરતી ઉતારાય છે અને ગૌરીમાની પૂજા પૂર્ણ કર્યા બાદ પરિક્રમા કરાય છે, જે 5, 11 કે 21 વખત કરી શકાય છે. અને આમ ગૌરીમાની પૂજા કર્યા બાદ સર્વે સ્ત્રીઓ એટલે કે આપણે જેને ગોપીઓથી પણ સંબોધીએ છીએ, સર્વે ખેતર ખેડે છે. એટલે ગૌરીમાની આજુબાજુમાં માટીવાળી જમીન થોડી થોડી લાકડાની સળીઓથી ખેડે છે અને તેમાં ઘઉં, જુવાર, જવ જેવા ધાન્ય રોપે છે. એક ક્ષેત્રપાલ રખાય છે, તેની પણ પૂજા કરાય છે અને ત્યારબાદ ચકલા પંખીઓ માટે દરરોજ ચણ નખાય છે. દિશામો પણ બોલાય છે, જેને આપણે પુરુષોત્તમ માસમાં ગવાતું એવું પ્રચલિત ગીત ગાય રે ગાય તું મારી માય, નિત નિત ડુંગરે ચરવા જાય, આ ગીત બોલે છે. આ ઉપરાંત બધી ગોપીઓ સાથે મળીને ગૌરીમાની ફરતે બેસી ગોપીઓ એકબીજાના હાથ પકડીને પ્રચલિત એવું આ બીજું ગીત પણ ગાય છે. આંબુડું, જાંબુડું, કેરીને કોઠી ઈંબડું, આ પ્રચલિત ગીત ગાય છે. અને દરરોજ ગોપીઓ ડાબા હાથમાં કંકુ ચોખા રાખી સૂર્યદેવને વધાવી તેની પૂજા કરે છે. અને આ બધી વિધિ પૂર્ણ કર્યા બાદ ગોપીઓ પુરુષોત્તમ ભગવાનની કથા અને અધ્યાયનું પઠન અને શ્રવણ કરે છે. આમ આ રીતે ગૌરીમા